ગુજરાતમાં જે દારૂ પહોંચે છે તે ક્યાંથી પહોંચે તે લોકો જાણે જ છે કે દારૂ ઉડીને જતો નથી કે ટનલમાં ઘૂસીને જતો નથી. ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પણ ત્યાં શંકાના દાયરામાં જ રહે છે. ને હું એક વાત ચોક્કસપણે કહું છું, જેટલો દારૂ દમણમાં ઇઝીલી મળતો નથી એનાથી ઇઝીલી ગુજરાતમાં દારૂ મળી જાય છે. તો ગુજરાત પોલીસ એવું ના બતાવે કે તે રાજા હરિશ્ચંદ્રની ઔલાદ છે. ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો. સાથે ડ્રાઈવર પીધેલો ન હોય અને ગાડી ચલાવતો હોય તો પેસેન્જરોને હેરાન કરવાનું બંધ કરો. કેમ કે જે ટુરિઝમના આવે છે અને ટુરિસ્ટો જે ટેક્સ પે કરે છે તેમાં 100% રૂપિયા કેન્દ્રને જ જતા છે અને એ કેન્દ્રને જ ફાયદો થતો છે. પરંતુ એક માનવતાની દૃષ્ટિએ પણ રાખે. જો ડ્રાઈવરો પીધેલા ન હોય તો એમને પરેશાન ન કરવામાં આવે. અને ફરીથી દમણ ફરવા આવતા તમામ મારા ટુરિસ્ટ ભાઈઓ બહેનોને એટલી જ કહેવાનું છે કે પીધેલી હાલતમાં ગાડી ચલાવશો નહીં, જીવને જોખમમાં નાખશો નહીં. આનંદ કરો, મોજ કરો, મસ્તી કરો, પરંતુ જીવને જોખમમાં ના નાખો. જો તમને દમણમાં કોઈ પણ રહેવાનું સ્થાન ન મળે તો મારા નંબર ઉપર જરૂર કોન્ટેક્ટ કરો. અમારા સમાજનો હોલ તમારા માટે ખુલ્લો રહેશે. ત્યાં વ્યવસ્થા પણ રાખવામાં આવશે. તમે નિરાંતે ત્યાં સૂઈ જાઓ અને સવારે ઉઠીને ફ્રેશ થઈને તમે પાછા પોતાના ઘરે પહોંચી જાઓ. અથવા તો તમારો ડ્રાઈવર તમે એવો લાવો જે પ્રોફેશનલ હોય અને તે પીતો ન હોય અને તેને નહીં પાવો. કારણ કે તમારી સલામતી અને સુરક્ષા મુખ્ય છે.